નમસ્કાર. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી ફરી એકવાર ધોરણ 11ના મનોવિજ્ઞાનના પ્રકરણ 8ની ચર્ચા માટે આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી આપ સૌ સ્નેહીઓ, સ્વજનો અને મિત્રો, સાથે સાથે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપનું સપ્રેમ સ્વાગત કરું છું. પ્રકરણ 8 એટલે પર્સનાલિટી, વ્યક્તિત્વ. અને વ્યક્તિત્વના આ પ્રકરણમાં આપણો આ છેલ્લો તાસ છે. સ્વ. આજે આપણે સ્વને સમજવાનું છે. જ્યારે હું બોલું છું સ્વને સમજવાનું છે ત્યારે બે અર્થમાં, એક આપણે પાઠમાં, આપણા પ્રકરણમાં, મનોવિજ્ઞાનના લેક્ચરમાં સ્વને અર્થ, સ્વના પ્રકારો અને સ્વનિયમન કસોટીઓ શીખવાની છે. સાથે સાથે આપણે આપણા જીવનમાં પણ સ્વને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌ પ્રથમ વાત કરીએ સ્વની વ્યાખ્યા. 3 વ્યાખ્યા આપણને અહીંયા મનોવિજ્ઞાનમાં આપી છે સ્વની. કઈ 3 વ્યાખ્યા છે? એક છે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ તે. ક્રચફિલ્ડ અને બેલાચી નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપી છે. વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ તે. આપણું આકલન આપણે પોતે કરતા હોઈએ તો આપણા વિશે આપણો ખ્યાલ હોય. કેટલીક વખત આપણામાં લઘુતા ગ્રંથિ હોય, કેટલીક વખત ગુરુતા ગ્રંથિ હોય, કેટલીક વખત આપણે આપણી જાતને કંઈ બહુ ઊંચી કક્ષાના માનતા હોઈએ, કેટલીક વખત આપણે આપણી જાતને બહુ નીચી કક્ષાના માનતા હોઈએ, કેટલીક વખત આપણે એવું માનતા હોય કે આ તો મને આવડે જ નહીં, કેટલીક વખત આપણે એવી માન્યતા હોય કે આ તો હું ફટાક કરતું કરી નાખું. કોઈ આપણને પૂછે કે તમે કોણ છો, અને આપણે જે જવાબ આપીએ એ આપણો સ્વ છે. મોટા ભાગે આપણે આપણું નામ આપીએ, સ્વની ઓળખ છે. આપણે આપણા વ્યવસાયથી કહીએ હું શિક્ષક છું, સ્વની ઓળખ છે. આપણે કંઈક બહાર જઈને તમે કોણ છો, તો હું ગુજરાતી છું, સ્વની ઓળખ છે. વિદેશમાં જઈને કહીએ કોણ, ઇન્ડિયન છું, ભારતીય છું, સ્વની ઓળખ છે. એટલે પોતે પોતાને જેવી રીતે જુએ છે, વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે એ સ્વ. બીજી વ્યાખ્યા છે વ્યક્તિ સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે તે. પોતે અને પોતાની આજુબાજુના, પોતાના અને પોતાની આજુબાજુ એક આખું સૃષ્ટિ છે, જગત છે, એના સંદર્ભમાં એ પોતાને કેવી રીતે જુએ છે, એના સંદર્ભમાં એ પોતાની તુલના કેવી રીતે કરે છે, એ સ્વ છે. આજુબાજુના એટલે આજુબાજુના વ્યક્તિઓ પણ, આજુબાજુનો પર્યાવરણ પણ. અને ત્રીજી વ્યાખ્યા છે સ્વ એ સાદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી. સ્વ એ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધારણ વાળો છે. આ વ્યાખ્યા સમજવા જેવી છે. સ્વ એટલે ગઈકાલે આપણે પાઠના અંતમાં આ મુદ્દાની પ્રસ્તાવના રૂપે હું તમારી સાથે વાત કરતો હતો કે સ્વ બહુ અઘરો શબ્દ છે સમજવો, બોલવો સહેલો છે. સ્વ એટલે કોઈ એક વાક્યમાં, એક શબ્દમાં કહી શકાય એવું નથી. હું શિક્ષક છું એટલે ફક્ત શિક્ષક નથી, હું માણસ છું એટલે ફક્ત માણસ નથી. આપણા ઘણા બધા રોલ હોય છે. સ્વની અંદર ઘણું બધું સમાવેશ હોય છે. આપણે ઘણી બધી ઘટનાઓ સ્વની સાથે જોડાયેલી હોય છે. પોતાપણું એ સ્વ છે. આપણી અને આપણી એટલે આ જટિલ એકમ જે છે, એકાત્મક એકમ નથી, એકાત્મક બંધારણ ધરાવતો નથી, પણ આપણે ઘણા બધા પરિમાણોનો સરવાળો એ સ્વ થાય છે. એટલે સ્વની વ્યાખ્યા, સ્વ વિશેનો ખ્યાલ, અર્થ. સ્વ બાળક જ્યાંથી સમજણું થાય ને ત્યારથી એનામાં સ્વનો વિકાસ થાય છે.
એ પોતાની ઓળખ મેળવે છે અને બીજાની સાથે પોતાની તુલના કરે છે. ત્યાંથી સ્વની શરૂઆત થઈ છે. મારું શબ્દ છે એ હું પરથી આવેલો છે. હુંની ઓળખ થઈ છે. હું કોણ છું, આ કોનું છે, તો મારું છે. એ સમજથી સ્વની શરૂઆત થાય છે. આ રમકડું કોનું છે? મારું છે. હું નહીં આપું. આ મમ્મી મારી છે, આ પપ્પા મારા છે, આ ઘર મારું છે. સ્વની ઓળખ અહીંથી શરૂ થઈ છે. આ સ્કૂલ મારી છે, આ ટીચર મારા છે. સ્વની ઓળખ અહીંથી શરૂ થાય છે. સ્વ એટલે હું. હું પણ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી સ્વની ઓળખ બાળકમાં શરૂ થાય છે અને ધીમે ધીમે આ ખ્યાલ છે એ વિકસતો જાય છે. પછી સ્વની ઓળખ છે એ અનેક પ્રકારના મનોવ્યાપારો સાથે એ સંકળાય છે, પણ શરૂઆત એ પોતાની ઓળખથી થાય છે. જ્યારથી બાળક પોતાને ઓળખે છે ત્યારથી એ સ્વની ઓળખ શરૂ થાય છે. સ્વની ઓળખ થયા પછી આપણે આપણા સ્વને બદલવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણા માટે કોઈ આદર્શ હોય તો આપણે એના જેવાનો થવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્વને ત્યાં લઈ જવા, હું કેવો હોવો જોઈએ, તો હું વિવેકાનંદ જેવો હોવો જોઈએ. તો આપણો સ્વ છે એને વિવેકાનંદ સાથે એનું અનુસંધાન જોડીને આપણે વિવેકાનંદ જેવા, પણ એ આખરે સ્વની વાત છે, સ્વને ઓળખવાની છે. એટલે એના માટે ગઈકાલે મેં તમને કહ્યું હતું એમ એક પ્રવૃત્તિ આપવામાં આવી છે મનોવિજ્ઞાનમાં કે તમે લખો, જેટલું લખાય એટલું લખો કે તમે કોણ છો. તમારું નામ એટલું તમારી ઓળખ માટે પૂરતું છે? એ સ્વ છે? તો કે ના. નામ સિવાયની ઘણી બધી બાબતો, ઘણા બધા મનોવ્યાપાર, ઘણી બધી તમારી લાગણીઓ, ઘણી બધી સામાજિક બાબતો એ જોડાયેલી છે. નો સરવાળો એટલે સ્વ. આ સ્વ આપણે જ્યારે પૂરેપૂરા વિકસીએ છીએ ત્યારે આપણે આપણા સ્વને પૂરેપૂરું ઓળખીએ છીએ. પણ મનોવિજ્ઞાન એવું કહે છે કે કોઈ પોતાની જાતને પૂરેપૂરી ઓળખી શકતું નથી. એટલે મનોવિજ્ઞાનમાં આ એક પ્રયોગ કરવામાં આવે છે કે હું કોણ છું એ જાણવા માટે તમે લખો અને એના આધારે તારવો કે તમારો સ્વ શું છે, તમે શું છો. આપણા સ્વના, આપણા પોતાપણાના વિકાસમાં ઘણા બધાનો ફાળો હોય છે. સ્વનો વિકાસ, આપણી જાતનો વિકાસ, આપણા પોતાપણાનો વિકાસ અને સ્વના વિકાસમાં શરૂઆત થાય છે આપણા માતા પિતાથી. એનો ફાળો હોય છે. એ આપણને આપણી ઓળખ આપે છે. પછી આપણું કુટુંબ, આપણા શિક્ષકો, આપણા મિત્રો, આપણો સમાજ, એ ધીમે 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 બધા આપણને આપણા સ્વની ઓળખ આપે છે. આપણને આપણું પોતાપણું બતાવે છે. આપણે શું છીએ એનું જ્ઞાન આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ આપે છે? એ મેં તમને કહ્યું માતા પિતા છે શરૂઆત થઈ છે. માતા પિતા, મિત્રો, આપણું કુટુંબ, આપણો સમાજ, આપણી શાળા, આપણા શિક્ષકો, આ બધા આપણા દુશ્મનો અને આપણા મિત્રો પણ આપણને સ્વની ઓળખ આપે છે. એટલા માટે મનોવિજ્ઞાનમાં સ્વને જાણવું એ ખૂબ જરૂરી છે. કારણ કે જો આપણે આપણને જાણતા હશું, આપણી પાસે આપણી ઓળખ હશે, તો આપણે એમાં ફેરફાર કરી શકશું. આપણે આપણી જાતે જ નહીં ઓળખતા હોઈએ તો એમાં કઈ બદલાવ લાવવાનો વિચાર પણ નહીં આવે, કારણ કે આપણે આપણી જાતે ઓળખતા નથી. એટલે who I am and what I am, હું શું છું, હું કોણ છું, who I am, આ બધા પ્રશ્નોના જવાબ આપણે આપણી જાત પાસેથી મેળવવાના છે. અને એટલે પહેલા કહ્યું એમ, જો તમે આવું ઈચ્છો છો તો તમે એક બુક અને પેન લઈને બેસી જાઓ અને લખો. કેટલા વાક્યો તમે લખી શકો છો? હું કોણ છું. હું, આપણા નામથી આપણી ઓળખ શરૂ થાય. હું લખું તો હું જૈન જોશી છું, હું શિક્ષક છું, હું બ્રાહ્મણ છું. આપણો ખ્યાલ કેટલો વિકસેલો છે. હું એક પિતા છું, હું એક પત્ની છું, હું એક પતિ છું, હું એક સંતાન છું, હું એક કાકા છું.
હું એક જાગૃત નાગરિક છું, હું મતદાર છું, હું ગ્રાહક છું. કેટલા બધા આપણા રોલ છે. આ સ્વ છે. આપણે બધું છીએ. આપણે ગ્રાહક પણ છીએ, આપણે વેપારી પણ છીએ, આપણે વિદ્યાર્થી પણ છીએ, આપણે શિક્ષક પણ છીએ. આ સ્વની ઓળખ છે. આખરે હું શું છું? આ સ્વની ઓળખ છે. આ હું હોવાનો અનુભવ, મારા હોવાનો અનુભવ, સ્વનો અનુભવ, એ બહુ અગત્યની બાબત છે મનોવિજ્ઞાનમાં. સ્વને ઓળખવું બહુ અઘરી બાબત છે, સાથે સાથે બહુ અગત્યની બાબત છે. જો આપણે આપણા સ્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ, એમાં ઊંડા ઉતરીએ, તો આપણે આપણી જાતમાં, આપણા વ્યક્તિત્વમાં ખાસ કરીને ઘણા બધા ફેરફારો કરી શકીએ. જરૂર હોય. સ્વના બે પ્રકારો અહીંયા પાડવામાં આવ્યા છે સમજવા માટે. એક સ્વ આત્મલક્ષી સ્વ અને બીજું વસ્તુલક્ષી સ્વ. પહેલા વાત કરીશ વસ્તુલક્ષી સ્વની, પછી આત્મલક્ષી સ્વની વાત કરીશ. તમારી બુકમાં પહેલા આત્મલક્ષી પછી વસ્તુલક્ષીની વાત કરી છે, પણ હું એવું નહીં કરું. હું પહેલા વસ્તુલક્ષી સ્વ સમજાવીશ. વસ્તુલક્ષી મીન્સ ફિઝિકલ, જે સામે દેખાય છે, બહારથી દેખાય છે, એ સ્વ. આપણો દેખાવ, આપણું રૂપ, આપણા હાવભાવ, આપણા મૂળભૂત ગુણો, આપણું વાકચાતુર્ય, આ બધું આપણું પોતાનું છે. આ સ્વ છે. એ કેવું સ્વ છે? વસ્તુલક્ષી. મારું શિક્ષક હોવું એ વસ્તુલક્ષી છે. એક ચિત્રનું ચિત્રકાર હોવું એ વસ્તુલક્ષી સ્વ છે. એ પોતાની ઓળખ આપે કે હું ચિત્રકાર છું, એટલે એની ઓળખ વસ્તુલક્ષી છે, કારણ કે એ ચિત્રના કારણે ઓળખાય છે. ચિત્ર એક વસ્તુ છે. હું મારા શિક્ષકત્વને કારણે ઓળખાવું છું, તો એક શિક્ષકત્વ છે, સ્વ છે. આ સ્વનું વસ્તુલક્ષી ઓળખાણ છે, વસ્તુલક્ષી સ્વરૂપ છે. કર્તા તરીકે જ્યારે આપણે આપણી જાતને મૂકીએ ત્યારે એનું સ્વરૂપ છે એ વસ્તુલક્ષી થઈ જાય છે સ્વનું. કર્તા, ચિત્ર દોરનાર, ચિત્રકાર, શિક્ષણ આપનાર, શિક્ષક, ડ્રાઈવ કરનાર, ડ્રાઈવર, કર્તા તરીકે જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે એ વસ્તુલક્ષી સ્વની ઓળખ છે. પણ કર્તા તરીકે જ્યારે ઓળખીએ છીએ ત્યારે આત્મલક્ષી આવશે. પણ કર્મલક્ષી જ્યારે મૂકીએ છીએ, સ્વને વિષય વસ્તુ તરીકે મૂકીએ છીએ, ત્યારે એ વસ્તુલક્ષી આવશે. હવે આપણે આત્મલક્ષી સમજીએ એટલે બંનેનો ભેદ છે એ સ્પષ્ટ થઈ જશે. જે ગુણોની વાત આવે છે, એ ગુણોથી જે ઓળખાય છે, એ દયાળુ છે, માયાળુ છે, મિલનસાર છે, ક્રોધી છે. હું ક્રોધી છું એ જ્યારે કહીશ ત્યારે હું સ્વની ઓળખ આત્મલક્ષી આપીશ. એને આત્મલક્ષી પ્રકાર કહેવાય. હું દયાળુ છું એમ બોલશું ત્યારે એ આત્મલક્ષી છે. એટલે આપણી અંદર રહેલા કૌશલ્યો, આપણી અંદર રહેલા સદગુણો, આ બધું જ્યારે આપણે ઓળખ સ્વરૂપે આપીએ ત્યારે એને આપણે આત્મલક્ષી ઓળખ કહીએ છીએ. સ્વની આત્મલક્ષી સ્વરૂપ કહીએ છીએ. હું પ્રમાણિક છું તે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ છે. વસ્તુલક્ષી સ્વરૂપ સમજે, આત્મલક્ષી સ્વરૂપ સમજે. હવે બંનેનો અર્થ છે એ કન્ફ્યુઝન ન થાય, ગોટાળો ન થાય, સમજી લો. કર્તા તરીકે જ્યારે આપણે વ્યક્તિની ઓળખ આપીએ છીએ, સ્વનું સ્વરૂપ બતાવીએ છીએ કર્તા તરીકે, ત્યારે એ આત્મલક્ષી સ્વરૂપ છે. અને જ્યારે વસ્તુ તરીકે, વસ્તુલક્ષી અને આપણે સમજાવીએ છીએ ત્યારે, વિષય વસ્તુ તરીકે સમજાવીએ છીએ ત્યારે આપણે એનું વસ્તુલક્ષી સ્વરૂપ બતાવીએ છીએ સ્વનું. ગાયક છું એમ કહેવું એટલે એ આત્મલક્ષી છે. પણ એમ કે છે હું જલ્દી રડી પડું એવો છું, એ વસ્તુલક્ષી સ્વરૂપ છે. આમ આ સ્વની ઓળખની વાત છે.
સ્વની ઓળખ બે રીતે થઈ શકે, આત્મલક્ષી સ્વરૂપ અને વસ્તુલક્ષી સ્વરૂપ. આ પાઠના અંતિમ ભાગમાં આપણે સ્વ વિકાસ અને સ્વનિયમનની વાત કરવાની છે. પાઠના અંતિમ ભાગમાં પણ બહુ મહત્વનો મુદ્દો છે, સ્વ વિકાસ. આપણે વ્યક્તિત્વની વાત કરીએ છીએ અને વ્યક્તિત્વ વિકાસની વાત હવે કરવાની છે. આગળ આપણે જોયું કે સ્વની ઓળખ પછીનો આ તબક્કો છે. જ્યારે આપણે શું છીએ આપણે જાણી લઈએ ત્યારે, આપણે કેવા છીએ આપણે જાણી લઈએ ત્યારે, આપણી ખૂબીઓ અને ખામીઓ વિશે આપણે જાણી લઈએ ત્યારે આપણે એમાં શું ફેરફાર કરવો એ વિચારી શકીએ છીએ. અને એ વિચાર્યા પછી જ્યારે એને અમલમાં મૂકીએ ત્યારે આપણે સ્વના વિકાસની દિશામાં આગળ વધીએ છીએ. સ્વનો વિકાસ નાનપણથી કુદરતી રીતે જ થતો હોય છે. આપણે બોલતા શીખીએ છીએ, આપણામાં બધા ગુણો છે એનો ધીમે ધીમે વિકાસ થતો જાય છે, અવગુણોનો વિકાસ થતો જાય છે. આ બધું છે એ સમયની સાથે સાથે આપણે જે વિકસતા જઈએ છીએ, આપણો સ્વનો વિકાસ થતો જાય છે, એ કુદરતી છે. બીજા કોઈ આપણા વિશે કંઈ બોલે એના કરતાં પણ જેમ જેમ આપણે મોટા થઈએ એમ આપણી સ્વભાનતા, આપણા પ્રત્યેનું આપણું લક્ષ્ય છે એ વિકસતું જાય છે. અને એટલે આપણે આપણું મૂલ્યાંકન કરવા માંડીએ છીએ. આ સ્વ વિકાસની વાત છે. આપણે આપણા દેખાવ પ્રત્યે સભાન થઈ જઈએ છીએ, દેખાવ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે સંસ્કારી બનવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે સહજ અને સરળ બનવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે આપણી કારકિર્દી ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણી કુને વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા કૌશલ્યો વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધા સ્વના વિકાસની વાત છે. એની ઉપર આપણી આસપાસનું વાતાવરણ, આપણા મિત્રો, આપણા માતા પિતા, આ બધાની અસર પડે છે. કેટલીક વખત એમના સ્ટિમ્યુલન્સ જેને આપણે કહીએ, એના પ્રતિભાવો, આપણા માટેનો એનો અભિગમ, એ પણ આ સ્વના વિકાસ ઉપર અસર કરતું હોય છે. પણ અહીંયા આપણે એની ચર્ચા નહીં કરીએ, કારણ કે આપણે વાત કરીએ સ્વના વિકાસની. તો સ્વના વિકાસ સાથે 4 બાબતો જોડાયેલી છે. કઈ કઈ? એક, પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ. આપણું ફિઝિકલ સ્ટ્રક્ચર કેવું છે, એના વિશે આપણે શું માનીએ છીએ? હું સુદૃઢ છું, હું રૂપાળો છું, હું કદરૂપો છું. કદરૂપો હોવાની છાપ હોય તો આપણા સ્વના વિકાસ ઉપર એ નકારાત્મક અસર કરે છે. આપણે બરાબર છીએ એવી છાપ હોય તો એ સકારાત્મક અસર કરે છે. એટલે પહેલું, પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ. બીજું, માતા પિતા અને કુટુંબના સંસ્કાર, એની પણ અસર થાય છે. મેં હમણાં વાત કરી એમ. બાળપણમાં મળતા અન્ય સંદેશાઓ કે માહિતી અન્ય મારફત મળતા આપણા માતા પિતા ઉપરાંત કુટુંબ, મિત્રો, સમાજ, એ આ તો સાવ કેવો છે ગધેડા જેવો છે એમ કહેતા હોય તેની કુંઠિત અસર થાય છે. તેમજ વાતાવરણ સાથેનો આપણો સંપર્ક અને જીવનના આદર્શ, મૂલ્યો અને ધ્યેયો એ પણ બાળપણથી ઘડાય છે. એટલે જ આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં એવી પ્રેરણાત્મક વાતો છે બાળપણથી બાળકોને કરવામાં આવે છે. સાહસિકતાની વાતો, પ્રામાણિકતાની વાતો, આધ્યાત્મિક વાતો, સારા દ્રષ્ટાંતો, આવી વાતો કરી અને બાળકના ધ્યેય, પ્રામાણિકતા, આદર્શો અને મૂલ્યોનું રોપણ કરવામાં આવે છે. અને આપણે પણ સ્વ વિકાસના તબક્કામાં આ બધાની પણ અસર થતી હોય છે. માતા પિતા તરફથી, મિત્રો તરફથી, વડીલો તરફથી મળતી હું, માર્ગદર્શન, વિશ્વાસ, આ બધું છે એ સ્વના વિકાસમાં બહુ મોટો ફાળો ભજવે છે. એટલે મનોવૈજ્ઞાનિકો કહે છે કે જો તમે સ્વના વિકાસને બળવત્તર બનાવતા હો, વેગમાન બનાવતા હો, તો હંમેશા પોઝિટિવ વિચારો, હકારાત્મક વિચારો. નકારાત્મક વિચારો અને નકારાત્મક શબ્દોથી દૂર રહો. સામાન્ય દાખલો લો તો કોઈ બાળકને એમ કહું જોજો ઢોળતો નહીં, એના કરતા સંભાળીને લાવજે.
હકારાત્મક શબ્દોનો પ્રયોગ કરો, નકારાત્મકતાથી દૂર રહો. સ્વના વિકાસમાં એનો પણ ખોટો ફાળો છે. સ્વના પ્રકારો, ટાઈપ્સ ઓફ સેલ્ફ, એની આપણે વાત કરીએ. આપણે એના ગુણ દોષ વિશે જ્યારે સ્વના વિકાસ વિચારીએ છીએ ત્યારે સંભવિત સ્વ અને આદર્શ સ્વ, આ બે સ્વને આપણે જાણવાના છે. આપણે હંમેશા વિચારતા હોઈએ, હું કોણ છું, હું કેવો બની શકું એમ છું, શું બનવા ઈચ્છું છું, કેવું બનવું જોઈએ, શું બની શકું અને શું છું. હું શું છું એ તો સ્વની ઓળખ છે. હું કોણ છું, હું શું છું, હું કેવો છું, એ સ્વની ઓળખ છે. પણ સ્વની ઓળખ બાદ આપણે કેવા છીએ, આપણે શું બની શકીએ એમ છીએ, એ સંભવિત સ્વ છે. મારી ક્ષમતા કેટલી, મને કેટલું આવડે છે, મારું ઘર મને કેટલો સપોર્ટ કરી શકે એમ છે, મારા વાલી મને કેટલો સપોર્ટ કરી, હું ક્યાં સુધી પહોંચી શકું એમ છું, એ સંભવિત સ્વ છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓને મેં જોયા છે કે એની ઉડાન બહુ ઊંચી હોય, એના સપના બહુ ઊંચા હોય, પણ એની ઘરની મર્યાદાઓ હોય, કુટુંબની મર્યાદાઓ હોય, એના માતા પિતાની મર્યાદા હોય કે એને એક હદથી આગળ સુધી ભણાવી ન શકે. બહુ અઘરા અભ્યાસક્રમ છે એમાં એને એડમિશન ન અપાવી શકે. ત્યારે એ પોતાની મર્યાદાઓને ખ્યાલે રાખી અને વિચારે છે કે હું શું બની શકું. એ સંભવિત સ્વ છે. અને આદર્શ સ્વ એ એમ કે છે કે જો મને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો મારે આ બનવું છે. એ આદર્શ સ્વ છે. એક નાનકડો દાખલો આપીને સમજાવું કે કોઈને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું છે તો એ આદર્શ સ્વ છે. પણ પરિસ્થિતિને સંજોગો અનુસાર એ ત્યાં સુધી પહોંચે એમ નથી, એટલે એ મન મનાવીને એમ કે છે કે હું ગુજરાતની ટીમમાં સિલેક્ટ થાવ એટલી મારી ક્ષમતા છે. તો એ છે એ બીજો સ્વ છે. એ કેવો સ્વ છે? એ વાસ્તવિક સ્વ નથી, સંભવિત સ્વ છે. હું શું છું એ સંભવિત સ્વ. બીજો છે એ આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ. જો આદર્શ સ્વ કરતા વાસ્તવિક સ્વ સાવ જુદો હોય, પોતાને શું બનવું છે એના કરતા પોતે શું છે એ સાવ એકબીજાની વિરુદ્ધ હોય, તો આ વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં આવે છે, સમાયોજન સાધી શકતી નથી, અને એને આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે અંતર વધતું જાય છે, તંગદિલીનો ભોગ બનતું જાય છે. સ્વનિયમન અને પદ્ધતિઓ. જીવન એ પરિવર્તનશીલ ઘટના છે, એટલે અહીંયા સ્વનિરીક્ષણ, ઉદ્દીપન નિયંત્રણ, સ્વપ્રબલન અને સ્વ ઉપદેશ, આ બધા પ્રયુક્તિઓ મારફત, પ્રવિધિઓ મારફત એને સ્વનો વિકાસ કરવો જોઈએ. અહીંયા આપણે આ પાઠની ચર્ચાને પૂરી કરીએ છીએ. ફરીથી મનોવિજ્ઞાનના બીજા એક પાઠમાં ફરીથી આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.